કયો તો ખરા સારું છે ખરાબ છે શું છે ખરાબ જ ખરાબ કરે મારા આમ છે ભાઈ મને કઈ થઈ જશે નહીં સારી સેવા છે પાર્ટી ની ચર્ચા નથી કરવી સારું છે ખરાબ એમ કયો નહીં સારું છે સારી વસ્તુ લોકોને ઉપયોગી થાય એવું છે ભાજપે આ મંડપ તોડી નાખ્યો શું કેવું એ તો ખોટું જ કહેવાય અહીંયા આવી રીતે મંડપ હોય અને બે નાના માણસ નું મફતમાં કામ થાય એમાં કોઈને તકલીફ હોવી જોઈએ ના હોવી જોઈએ બેસો તમે બેસો શું કહેવાનું લેવો પ્રફુલભાઈ લઈ લો શું કહેવાય જનતાને પૂછવાનું ને ભાઈ ના એ ખોટું જ છે એક જાત વાત એમ છે આખી. હવે અહીંયા અત્યારે રોડ ઉપર આવી રીતે બેઠા છે બધા ભાઈ બતાવો તમે શરમ માર્યોમાં આપણે ક્યાં દારૂ વેચવો છે ભાજપ વાળા જેમ શરમ માર્યોમાં ડ્રગ્સ વેચે ભાજપના માણસો જમીન માફિયા ભાજપના માણસો વ્યાજે રૂપિયા લઈને લોકોને આત્મહત્યા મજબૂર કરે ભાજપના માણસો શરમાવાનું આપણે શું કામ આ રોડ ઉપર બેઠા જો આવ મંડપ તોડી નાખ્યો ભાજપના ગુંડાઓએ બપોરે કોર્પોરેશન ને પોલીસ ના માણસો આવ્યા કે તમે આ મફતની સેવા બંધ કરી દો તમારા બાપાનું નથી આવી બધી વાર્તાઓ કરી હવે રોડ ઉપર બેઠા છે લોકોને હેલ્પફુલ બનવા માટે અને અત્યારે કઈ ચૂંટણી નથી છતાં ભાજપ વાળાને તકલીફ પડે છે તો આવું ન હોવું જોઈએ સુરતમાં અલગ અલગ 4-5 જગ્યાએ આમ આદમી પાર્ટી દ્વારા આવી રીતે રાઇટ ટુ એજ્યુકેશન પ્રાઇવેટ સ્કૂલોમાં ગરીબ વર્ગના બાળકોને નિઃશુલ્ક એડમિશન મળે એના માટે થઈ અને મદદરૂપ બનવાનું આયોજન કર્યું છે